નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું જે છે ફોર્મ ફિલ કરવાના ઓલરેડી શરૂ થઈ ગયા છે। તો આજે આપણે વિડીયોમાં જે છે બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન્સ હતા કે એમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો આજના વિડીયોમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમારી કાસ્ટ પ્રમાણે અને તમારી સ્ટડી પ્રમાણે કેટલી સ્કોલરશિપ જે છે તમને મળવાપાત્ર રહે છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તમને મળી રહે। અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલું છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આની પીડીએફ પણ ત્યાં મૂકવાની રહેશે અને અમુક અપડેટ આવે જે ફક્ત ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસિત જાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો અંતર્ગત ઓનલાઈન અરજી કરે અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ તથા યોજનાની વિગતો। તો આ પીડીએફની અંદર છે બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમારે એપ્લાય કઈ રીતે કરવું, શું શું ધ્યાનમાં રાખવું। પરંતુ આજે આપણે માત્ર જે છે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એની ચર્ચા કરવાના છે। તો એના માટે તમારે જે છે સૌથી પહેલા લાસ્ટ પેજ ઉપર જવાનું રહેશે। લાસ્ટ જે 2 પેજ છે એની અંદર જે છે સ્કોલરશિપ બધી જ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે કે વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહી છે। તો સૌથી પહેલા એમની યોજનાનું નામ, જાતિ, ધોરણ, એકેડેમિક અલાઉન્સ અને ટ્યુશન ફી વાર્ષિક અને કુલ તમને કેટલી મળવાપાત્ર રહે છે, તમારી વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ અને રિમાર્ક્સની અંદર એમને અમુક ઇન્ફોર્મેશન જે છે તે આપેલી છે। તો સૌથી પહેલી સ્કોલરશિપ છે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી, ઈબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ્સ। જનરલી બહુ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ આ સ્કોલરશિપની અંદર જ અપ્લાય કરતા હોય છે અને આની અંદર ચોક્કસપણે જે છે સ્કોલરશિપ આવી પણ જાય છે। ઓબીસી, ઈબીસી અને ડીએનટીની સાથે સાથે એક અલગ કેટેગરી એડ કરવામાં આવી છે ઈડબ્લ્યુએસ, જે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરે છે અને જેમની પાસે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય અથવા જેમની આવક મર્યાદા 2.50 લાખથી ઓછી હોય તે વિદ્યાર્થી મિત્રો જે છે એ પોતાના તાલુકામાં જઈ અને ત્યાં જઈને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ નીકાળી શકે છે અને એ પણ આ ફોર્મ જે છે ફિલ કરી શકે છે અને એમને પણ ચોક્કસપણે જે છે આ સ્કોલરશિપ મળી જશે। તો અહીંયા એમને 4 ગ્રુપ આપેલા છે, ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી। તો આ ગ્રુપ શું છે એની પણ એમને ઇન્ફોર્મેશન આપેલી છે। સૌથી પહેલા એમને આપણે જોઈ લઈએ કે ગ્રુપ પ્રમાણે તમને કેટલી સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહે છે। તો ગ્રુપ એ છે એની અંદર તમને એકેડેમિક અલાઉન્સ તરીકે 10,000 ફિક્સ આપવામાં આવે છે અને 10,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે। અહીંયા ટ્યુશન ફી જે છે એની અંદર ચેન્જીસ છે કે 10,000 મેક્સ 10,000 જ આપવામાં આવે છે અને તમારી જો ટ્યુશન ફી 20,000 હોય તો પણ તમને 10,000 જ આપવામાં આવશે, એટલે અંદર ફિક્સ 20,000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ ગ્રુપ બી ની અંદર જે છે તે એકેડેમિક અલાઉન્સ તરીકે 8,000 અને ટ્યુશન ફી તરીકે મેક્સિમમ 5,000 એમ ટોટલ 13,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે। ગ્રુપ સી ની અંદર 6,000 એટલે એકેડેમિક અલાઉન્સ અને 2,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે એમ ટોટલ 8,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે। ગ્રુપ ડી ની અંદર જે છે 5,000 અને ટ્યુશન ફી 0 એમ ટોટલ 5,000 આવી રીતે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। એની બાદ અહીંયા એમને વાર્ષિક આવક મર્યાદા પણ લખેલી છે કે વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખ કે તેથી ઓછી હોય તે જ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહે છે। ગ્રુપ એ થી ગ્રુપ સી માટે સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સ્વનિર્ભર કોલેજોમાં, સંસ્થાઓમાં અને ગ્રુપ ડી માટે સરકારી ગ્રાન્ટ ઇન એઇડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે। જે ગ્રુપ ડી જે છે એ ઉચ્ચતર માધ્યમિકમાં સ્ટડી કરતા વિદ્યાર્થી મિત્રો માટે છે। ત્યારબાદ વિદ્યાર્થીઓને આધાર બેઝ પેમેન્ટ થતું હોવાથી વિદ્યાર્થીને પોતાનું આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ જે લિંક હોવું જરૂરી છે। તમારું બેંક સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ BCK18 જે છે એ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા વિદ્યાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે। તો આની અંદર પણ અલગ અલગ છે કે મેડિકલની અંદર, એન્જિનિયરિંગની અંદર, ડિપ્લોમાની અંદર એમ અલગ અલગ જે છે અમાઉન્ટ આપવામાં આવે છે। તો મેડિકલની અંદર 15,000 સાધન સહાય આપવામાં આવે છે, એન્જિનિયરિંગની અંદર 10,000 સાધન સહાય આપવામાં આવે છે અને ડિપ્લોમાની અંદર જે છે વાર્ષિક 5,000 રૂપિયા સાધન સહાય આપવામાં આવે છે। આમની ફેમિલીની ઇન્કમ 6 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ તો જ એમને આ સ્કોલરશિપનો જે છે તે લાભ મળવાપાત્ર રહેશે। અને કઈ શાળાઓમાં એડમિશન અથવા કઈ કોલેજમાં એડમિશન લીધેલું હોવું જોઈએ, સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓ, ત્યારબાદ વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ સાધન ખરીદી અંગેના બિલ રજૂ કરવાના રહેશે। પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ BCK79 તો મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીને ભોજન બિલ સહાય જે આપવામાં આવે છે। મેડિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ એમને ભોજન બિલ તરીકે 15,000 રૂપિયાની અંદર સ્કોલરશિપ આપવામાં આવે છે અને આમાં પણ આવક મર્યાદા તમારે 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તો જ તમને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહે છે। સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓના વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ DNT2
ટુ મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીને ભોજન બિલ સહાય. તો DNTના જે સ્ટુડન્ટ છે એમને પણ વિચલિત વિમુક્ત હોય એમને મેડિકલ એન્જિનિયરિંગની અંદર 15,000 રૂપિયાની જે છે એ સાધન સહાય અથવા ભોજન બિલ છે અંદર આપવામાં આવે છે, જેમાં વાર્ષિક આવક મર્યાદા પણ 6 લાખ રૂપિયા છે. 6 લાખ કે તેથી ઓછી આવક હોય તમારી ફેમિલીની તો તમે અંદર અપ્લાય કરી અને આ સ્કોલરશીપનો લાભ લઈ શકો છો. ત્યારબાદ કઈ કોલેજની અંદર એડમિશન લીધેલું હોવું જોઈએ? તો સરકારી, ગ્રાન્ટીનેડ, સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓના વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ BCK 98 MPhil PhDના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ યોજના જે છે આની અંદર આપવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો જે છે એ માસ્ટર કર્યા પછી પણ સ્ટડી કરી રહ્યા છે, લાઈક PhD, MPhil, એમને પણ જે છે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. તો અનુસ્નાતક પછી કોઈ પણ અભ્યાસ માટે જે છે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. MPhil માટે વાર્ષિક રૂપિયા 25,000 અને PhD માટે વાર્ષિક રૂપિયા 1 લાખ સુધીની જે છે સ્કોલરશીપ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. આની અંદર વાર્ષિક આવક મર્યાદા જે છે એ 6 લાખ રૂપિયાની છે. એના કરતાં ઓછી આવક હોય અથવા એટલી આવક હોય તો તમને આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર રહે છે. સરકારી, ગ્રાન્ટીનેડ, સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. PhDની સહાય છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ BCK 81 જે છે એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને જ આ શિષ્યવૃત્તિ જે છે તે આપવામાં આવે છે. ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો જે કરી રહ્યા છે એમની માટે છે ઓપન યુનિવર્સિટીની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 2500 રૂપિયાની સહાય જે છે આની અંદર કરવામાં આવે છે. આની અંદર તમારી વાર્ષિક આવક મર્યાદા જે છે એ 6 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ તો જ તમને આ સ્કોલરશીપનો જે છે લાભ મળવાપાત્ર રહે છે. ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીને મળવાપાત્ર આ સ્કોલરશીપ રહેવાની છે. ત્યારબાદ જે છે BCK 325 સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા વિચલિત વિમુક્ત જાતિના વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક સહાય જે છે આપવામાં આવે છે. સ્વનિર્ભર કોલેજમાં તમામ અભ્યાસક્રમો માટે આ સ્કોલરશીપ અવેલેબલ છે. વધુમાં વધુ આની અંદર છે 50,000 સુધીની શૈક્ષણિક સહાય જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમારી ફેમિલીની ઇન્કમ 2 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ. ફક્ત સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહે છે. આની સાથે સાથે SC/ST વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશીપ મળશે એમના માટે અલગ સ્કેડ્યુલ આવેલું છે. તો એની પણ ચર્ચા જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છે. તો એના માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી જ્યારે પણ SC/ST માટે વિડીયો આવે તો એની પણ ઇન્ફોર્મેશન મળી રહે. અને આ વિડીયો જે છે વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ અંડર ગ્રેજ્યુએટની અંદર કે UGની અંદર એડમિશન લીધું છે અને એમની સ્કોલરશીપની ઇન્ફોર્મેશન નથી તો એમને મળી રહે. ત્યારબાદ જે છે ટ્યુશન સહાય યોજના. તો ટ્યુશન સહાય યોજના જે છે એ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થી મિત્રો સ્ટડી કરી રહ્યા છે એમને આ સ્કોલરશીપ આપવામાં આવે છે અને ટ્યુશન માટે તેમને 15,000 રૂપિયાની આની અંદર સહાય કરવામાં આવે છે. અને આની અંદર જે તમારી એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે તમારે 6 લાખ કરતાં ઓછી ફેમિલી ઇન્કમ હોવી જોઈએ. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં તમે સ્ટડી કરી રહ્યા હોવા જોઈએ. વિદ્યાર્થી ધોરણ 10માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. તો આ ક્રાઇટેરિયામાં જો તમે એલિજિબલ હો તો તમે આ સ્કોલરશીપ માટે પણ અપ્લાય કરી શકો છો. મેનલી બહુ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ PMSSB પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટે જે છે અપ્લાય કરતા હોય છે. તો આને તમને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહે છે એની ડિટેલમાં એ ઇન્ફોર્મેશન આપેલી છે અને આ PDF હું ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું તો ત્યાંથી તમે જોઈ અને ફરીથી આનું જે છે રિવિઝન કરી શકો છો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે. તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.